વ્યવસ્થા ન હોય તો શું કરવું, વાવણી માટે કેટલી રાહ જોવી અને વિસ્તાર આધારિત કયા પ્રકારના ચોમાસુ પાક લેવા, આ તમામ સવાલોના જવાબ મેળવીએ કૃષિ વૈજ્ઞાનિક અને હવામાન વિશેષજ્ઞ પાસેથી। ગુજરાતમાં જે ચોમાસાનું આગમન છે એ જૂનના બીજા અઠવાડિયામાં થઈ શકે એવી શક્યતાઓ છે એ હાલની હવામાન પરિસ્થિતિ મુજબથી આપણે કહી શકીએ છીએ। તો અત્યારે જે પણ વ્યક્તિઓએ અને જે પણ ખેડૂત મિત્રોએ વાવણી કાર્ય કરવું હોય તો એના માટે જે વરસાદ આધારિત છે તો એમણે પૂરતો વરસાદ થયે પોતાનું વાવણી કાર્ય હાથ ધરવું જોઈએ। સામાન્ય કરતાં વધુ વરસાદ જૂન માસ દરમિયાન નોંધાય એવી શક્યતાઓ છે એ ભારત હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આવા સમયે આપણે જોઈએ અને ચોમાસું છે 106% જે લાંબા ગાળાની અવધિ મુજબ કહેવામાં આવેલું છે તો તે મુજબ લાંબા ગાળાના પાકો છે એ ખેડૂત માટે લેવા જોઈએ। જેથી કરીને જોઈએ તો મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આવા પાકોનું વાવેતર છે એ ખેડૂત મિત્રોએ આગામી દિવસોમાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવા માટેની એક સલાહ આપવામાં આવે છે। મધ્યમ અથવા તો ભારે વરસાદ જોવા મળે તો આવા સમય દરમિયાન વાવણી કાર્ય હાથ ધરવું જોઈએ। જ્યારે હળવાથી મધ્યમ વરસાદ હોય તો આવા સમય દરમિયાન જો પૂરક પિયત વ્યવસ્થા હોય તો પોતે વાવણી કાર્ય આરંભે તો એના માટે સારું રહે છે। જેને કારણે શું છે, ભેજનું પ્રમાણ અત્યારે જમીનમાં વધ્યું છે, ભેજને કારણે બાફનું પ્રમાણ વધ્યું છે, એને કારણે થોડાક જીવાતો અને રોગના ઉપદ્રવ પણ વધવાની શક્યતા પૂરેપૂરી છે। બીજી વસ્તુ એ છે કે આપણે ખાસ કરીને ખેડૂતો એટલા માટે છે કે આ વખતે થોડી વહેલા વાવણી છે એટલે ખેડૂતોએ ખાસ એ ધ્યાન રાખવું છે કે હવે વાવેતર છે આપણે કરવાના છે એ ખાસ કરીને જો અત્યારે વાવેતર થાય ખાસ કરીને જૂનના પહેલા વીકમાં તો ખાસ કરીને થોડાક લાંબા ગાળાના પાક ધારો કે મગફળી છે, કપાસ છે, એવા પાકોને વાવવો જોઈએ। ટૂંકા ગાળા પાકો બને ત્યાં સુધી ખેડૂત ભાઈઓ ન વાવવા જોઈએ। ટૂંકા ગાળાના પાકોમાં જોઈએ તો કઠોળ વર્ગના પાકો, એવા પાકો ખાસ કરીને ન વાવવા જોઈએ। જે વરસાદ થયો ને એમાં વાવેતર કર્યા છે એ ખરેખર એટલું બધું વહેલા વાવેતર કરવાની જરૂર નથી। સમયસર પ્રમાણે વાવેતર કરીએ તો સારું પરિણામ મળે। ચોમાસું આગળ વધવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। અરબ સાગરની શાખા 2 દિવસથી સ્થિર છે। બંને શાખાના છેડા સ્થિર જોવા મળી રહ્યા છે। મધ્ય ભાગમાં આગળ વધ્યું છે ચોમાસું, તો મધ્ય ભારતમાં ચોમાસું આગળ વધ્યું છે। છત્તીસગઢ, ઓડિશામાં ચોમાસું બેઠું છે। ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 150 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે। દમણના દરિયાનો તોફાની અંદાજ જોવા મળી રહ્યો છે। દરિયા કિનારે તોતિંગ મોજા ઉછળ્યા છે અને દરિયાના પાણીએ કિનારો વટાવ્યો છે। તો વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો હતો। દરિયાના પાણી કિનારો વટાવી અને દેવકા બીચના સીફેસ રોડ પર ફરી વળ્યા હતા। છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા સહિત દમણનો પણ દરિયો તોફાની જોવા મળ્યો હતો। ઊંચા તોતિંગ મોજા દરિયા કિનારેની પ્રોટેક્શન વોલને અથડાઈ અને દરિયાના પાણી કિનારો વટાવી અને રોડ પર આવી ગયા હતા। દરિયા કિનારે આજે પણ મહાકાય ઊંચા મોજા ઉછળ્યા હતા, જેથી આજે ઓછી સંખ્યામાં પર્યટકો જોવા મળ્યા હતા। થોડું મોજા વધારે ઉછળે છે, થોડું ભયંકર જેવું તો લાગે છે। પહેલી વાર આવ્યા, પહેલી વાર જોયા છે અમને। થોડું ઘણું એ તો થાય જ છે, પહેલી વાર જોયું ને, આ મોજા પહેલી વાર જોયા છે। આપનું નામ? નીતાબેન। નીતાબેન, પહેલી વાર જોયો દરિયો કે પહેલા પણ જોયો? ના, પહેલા પણ જોઈ લો, પણ આજે શું છે? પાણી વધારે પહેલી વાર જોયું આટલું હમણાં, તે બી મેમાં। પાણી કેટલું બહાર? પાણી બી બહુ બહાર આવે છે। તમારું નામ? નિરાલી। કેટલી કિલો દરિયો? આ બહુ વાર આવી ગયા છે પણ આ તુફાની આવું માહોલ ફર્સ્ટ ટાઈમ જોવામાં આવ્યો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડ સતર્ક બન્યું છે। ખેડૂતોને જરૂરી સૂચના આપવામાં આવી છે। ખેડૂતોએ શક્ય હોય તેમ પોતાની જણસ સવારના સમયે જ લાવવી, સાથે જણસ સારી રીતે ઢાંકીને લાવવા માટે સૂચના પણ આપવામાં આવી છે। બીજી તરફ વેપારીઓએ ખરીદેલ માલ હાલ સુરક્ષિત રીતે શેડ નીચે રાખવામાં આવેલ છે। આમ છતાં વરસાદ પડે તો તાત્કાલિક ખેડૂતોને સૂચના પહોંચાડી શકાય તે માટે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ પણ કરવામાં આવશે। હાલમાં હવામાન ખાતાની વરસાદની આગાહીના અનુસંધાને અમે દરેક ખેડૂતોને સૂચના આપી દીધી છે કે પોતાનો માલ ઢાંકીને લઈ આવવાનો અને અહીંયા બને ત્યાં સુધી વહેલી સવારે માલ લઈ આવે, જેથી કરીને રાત્રે કોઈ નુકસાન ન થાય। 4 શેડ છે, 5મો શેડ અત્યારે બની રહ્યો છે, જેના પતરા ચડે છે
એટલે અમારે 4 શેડમાં અમારે જે આવક છે એના પ્રમાણમાં અમારે સંપૂર્ણ રીતે આવકના પ્રમાણમાં એ જળવાઈ રહે છે અને એ 4 શેડમાં અમારી જણસી અત્યારે પૂરી થઈ જાય છે. અત્યારે હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખી અને એપીએમસીની ઓફિસમાંથી અમને એક મેસેજ કરવામાં આવેલ છે, જે અમે એક વોટ્સઅપ દ્વારા ગ્રુપ બનાવેલ છે. એમાં એને એ લોકોએ અમને જાણ કરેલ છે કે હવામાન ખાતાની આગાહીને વરસાદને લીધે જે અહીંયા માલ પડ્યો હોય વેપારીનો એ માલ પોતપોતાના ગોડાઉનમાં નાખી દે અને જે કોઈ ખેડૂતો આવે એ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને આવે અને અહીંયા યાર્ડની માલિપા સારા એવા શેડ છે અને શેડમાં સુવિધાઓ છે, એટલે ખેડૂતોનો માલ જ્યાં લગી શેડમાં ઉતરે ત્યાં લગી શેડમાં જ ઉતારવો અને બને ત્યાં લગી કોઈ ખેડૂતોનો માલ બગડે નહીં એની પૂરેપૂરી એપીએમસીએ કાળજી રાખેલ છે. પોરબંદરમાં ફરી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને શહેરના બોખીરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. અંદાજે 6 કરોડથી વધુ કિંમત ધરાવતી 30 વીઘાથી વધુ જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા. ગેરકાયદેસર ઊભા કરેલા કાચા પાકા મકાનો તથા ડેલાઓ તોડી પાડવામાં આવ્યા છે. મનપાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરાવતા